નમસ્કાર મિત્રો, હું કેલિફોર્નિયા અમેરિકાથી જિગીશા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ કુસુમ ભટ્ટ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ કોયલ ચાલી ગઈ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા કોયલ ચાલી ગઈ. ઠક ઠક ઠક. શિયાળાની વહેલી સવારે મીઠી નીંદર માણતી મેઘાને કાને બારણું ઠોકાતું હોય એવો ભાસ થયો. કેટલી વાર કાંચાને કહ્યું છે, કામ કરવા સવારમાં દોડી આવવાની જરૂર નથી. તોય ફરી એ જ ઠક ઠક ઠક. મેઘાને કમને પણ ઉઠવું તો પડ્યું જ. બારણું ખોલતાની સાથે રોતી સુરત લઈને માં અંદર પ્રવેશી. કેમ, પાછી દીકરા વહુ સાથે માથાકૂટ થઈ કે શું? જોકે મેઘા જાણતી હતી કે દીકરાઓ તો મા માટે શ્વાસ ને પ્રાણ. છતાં જરા અમસ્તી ટીખળ કરી લીધી. દીકરાઓ અને દીકરીઓ વચ્ચે માના પક્ષપાતી વલણના લીધે નાનપણથી જ મેઘાના મનમાં મા માટે રોષ હતો. માં નાની નાની વાતે મેઘા અને એની બહેનને ટોક્યા કરતી. આ જરા બહાર તો નજર કરો, માથે સૂરજ ચડી ગયો છે, ક્યાં સુધી ઊંઘા કરશો? એક નંબરના આળસુ છો. તમારો રૂમ તો જુઓ, જ્યારે જોઈએ ત્યારે બધું અસ્ત વ્યસ્ત જ હોય. કાલ ઉઠીને સાસરે જશો તો કેવી રીતે ઘર સંભાળશો? દીકરીઓ સામે સતત વાંધા ઊભા કરતી માને દીકરાઓનો તો ક્યારેય વાંક કાંઈ દેખાતો જ નહીં. છોકરાઓ એમની મરજીના માલિક, એમને જેમ ઠીક લાગે તેમ કરે કહીને ભાઈઓની તમામ લાપરવાહી ચલાવી લેતી મા સામે મેઘાને સખત ચીડ ચડતી. આ તો ઠીક છે કે પિતાજીનો ટેકો હતો, તે મેઘા ભણી, સ્કૂલમાં પ્રાઇમરી ટીચર બની. જો કે મા માટે એના ભણતરનું કે ટીચર હોવાનું કોઈ મૂલ્ય નહોતું. પણ હા, મા હંમેશા ઈચ્છતી કે મેઘાની કમાણી એના એવા ભાઈઓના ભણતર પાછળ ખર્ચાય જેમને ભણવા કરતાં અન્ય અર્થહીન વાતો અને કામોમાં રસ હતો. મેઘાએ પોતાની સમજ, વિવેક બુદ્ધિથી જે કંઈ સંપન્ન કર્યું એનાથી ભલે મા ખુશ ન હોય, પણ પોતાની અને પિતાજીની જેમ પતિ પણ સંતુષ્ટ હતા. કોયલ ચાલી ગઈ એના ઘેર જ્યાં એને રહેવું જ નહોતું. તો મારા ભાઈનો જીવ કેટલો કકળાવ્યો કહીને નિસાસો નાખીને બારીની બહાર આકાશ તરફ નજર કરી. માને દીકરાઓની જેમ જ પોતાનો ભાઈ પણ એટલો જ વહાલો. બંને ભાઈ બહેન એકબીજા પર અછોવાના કરતા. મેઘા સમેત સૌને લઈને મામાના ઘેર જાય ત્યારે બંને ભાઈ બહેનની સવાર એકબીજાના નામની માળા જપતા શરૂ થતી તે છેક રાત સુધી ચાલ્યા કરતી. એ ભાઈની દીકરી એટલે કોયલ, જેનું નામ એવા જ ગુણ. સહેજ મસ્તી શામળી પણ નજરને પકડી રાખે એવો ચહેરો. કોયલની જેમ જ આમ તેમ કુદક કરતી, સતત ચહેકતી રહેતી કોયલ મામાની પણ ખૂબ વાલી. જોકે કોયલ કોને વાલી નહોતી? કોયલ મેઘા અને એની બહેનોની સાથે ખૂબ ભળી ગયેલી, પણ એ મેઘાની સૌથી વધુ નજીક હતી. કોયલ મનની મેઘાબહેનની તો ખરી જ, સાથે અંતરંગ સખી પણ ખરી. કોયલને એક યુવક પસંદ આવી ગયો હતો. સોમુનો ફોટો જ્યારે એણે મેઘાને બતાવ્યો ત્યારે મેઘા એની પસંદ પર ખુશ થઈ ગઈ. કોયલની જેમ સહેજ શ્યામવર્ણનું વાન, સુરેખ ચહેરો, પાણીદાર આંખો, જાણે ટીવી સિરિયલનો કોઈ હીરો જ જોઈ લો. PCSની તૈયારી કરતા સોમુએ કોયલની ઈચ્છા મુજબ ફોજમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. મેઘા દીદી, પપ્પાને સમજાવો ને, હું કેમે કરીને પાપાને નહીં સમજાવી શકું. કોયલના અવાજમાં આજીજી હતી. અરે,
પણ ના પાડવાનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. દીવો લઈને શોધવા જાઓ તો પણ મામાને આવો છોકરો ક્યાં મળવાનો છે. મામા તો કાયમ કહેતા કે મોટી દીકરીઓને ભરપૂર કરિયાવર આપીને સાસરે વિદાય કરી છે. કોયલ માટે ગમે તેટલું કરિયાવર આપવું પડે તો આપીશ. ધામધૂમથી મોટા ખાનદાનના ખોરડે પરણાવીશ. તો પછી આવા સરસ યુવક માટે ના કેમ? મેઘાને નવાઈ લાગી. નાનપણથી કોયલ અને સોમુ સાથે ભણતા હતા. મોટા થતા ગયા એમ વધુ નજીક આવ્યા. બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજતા હતા. લાંબા સમયે એ સમજ પ્રેમમાં પરિણમી. પણ તેથી શું? કોયલ કે મેઘાની દ્રષ્ટિએ સોમુ કોયલ માટે એકદમ યોગ્ય યુવક હતો. પણ મામાની દ્રષ્ટિએ સોમુ જરાય યોગ્ય યુવક નહોતો. સોમુ ઘોડી જાતિનો હતો. સોમુની લાયકાત કરતાં એની જાતિનું ત્રાજવું ભારે હતું. એ ભાર વેઠી શકે એવી મામાના મનમાં મોકળાશ નહોતી. બ્રાહ્મણની દીકરી કોળી સાથે ફરતી થઈ ત્યારથી મામાને લાગવા માંડ્યું કે નક્કી કોયલની બુદ્ધિ બેર મારી ગઈ છે. ક્યાં તો સોમુની સાથે વનવગડામાં ભમતી કોયલ પર કોઈ વળગાડની અસર થઈ છે. કોયલ પરથી વળગાડ દૂર થાય એ માટે મામાએ હવન અને પૂજા કરાવ્યા. બલિ શુદ્ધ ધરાવી જોયો, પણ વળગાય હોય તો દૂર થાય ને. કોયલ માટે આ કપરા અને ત્રાસદાયક સંજોગો હતા. મેઘાએ જ્યારે આ બધું જાણ્યું ત્યારે એના માટે પણ આ બધું સ્વીકારવું જરાય સરળ નહોતું. માં આજે મેઘાને મામાને દિલાસો આપવા બોલાવવા આવી હતી. કોયલ ચાલી ગઈ. એના ઘેર એને રહેવું જ નહોતું તો મારા ભાઈને આટલો સંતાપ? માં આગળ બોલે એ પહેલાં જ મેઘા બોલી, કોયલ જતી રહી એ જ સારું થયું. મામાને સૌએ કેટલું કહ્યું હતું કે કોયલને એની પસંદગીનો છોકરો મળી ગયો છે, એના માટે છોકરો જોવાનું બંધ કરો. હા, ઉતરતી જાતિનો છે તો શું થયું? એના જેવી લાયકાતવાળો છોકરો મામા શોધી શક્યા હોત. અરે ઓ મૂરખ, સમજતી કેમ નથી? કોયલ ઘર નહીં, આ દુનિયા છોડીને ચાલી ગઈ. આ સાંભળીને મેઘાની નજર સામે સોમુ માટે મામાને સમજાવવા આજીજી કરતી કોયલ દેખાઈ. કોયલ પરના વળગાડને દૂર કરવા એની જે દશા થતી હતી એને એ યાદ આવ્યું અને મેઘા જળ જેવી બની ગઈ. મેઘાનો પથ્થર જેવો ભાવના શૂન્ય ચહેરો જોઈને માએ એને રીતસર ઝંઝોળી મૂકી. અરે આમ બેસી શું રહી છું? જીવનભર આમ આળસું જ રહીશ? ઉઠ, ઊભી થા. બસ ચૂકી જઈશું તો સમયસર પહોંચી નહીં શકીએ. નથી આવું મારે, મેઘાએ સપાટ અવાજે કહી દીધું. હે? કેમ? આમ તો કોયલ તને બહુ વાલી હતી. એના મોતનું તને જરાય દુઃખ નથી થતું? જીવીને શું કરત? રોજ રોજ હર પળ મરતી રહેત. સારું થયું એકવાર મરીને છૂટી ગઈ. માં મેઘાની સામે આંખો ફાડીને જોઈ રહી. ભાવાનુવાદ રાજુલ કૌશિક.